વાત કરીએ વડોદરાની તો વડોદરાની રીધમ હોસ્પિટલમાં ફસાયા દર્દી કે જ્યાં ફસાયેલા દર્દીઓને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એનડીઆરએફની ટીમ બોટ સાથે પહોંચી રીધમ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓને બહાર લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે દર્દીઓ અને સ્ટાફ 2 દિવસથી હોસ્પિટલમાં ફસાયો હતો જ્યાં 3 બાળકો અને 4 મહિલાઓને બહાર કાઢવામાં આવ્યા છે કે જ્યાં વડોદરામાં વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની છે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સમગ્ર વડોદરામાં જળ પ્રલય જેવી સ્થિતિ છે ત્યારે વડોદરાની રીધમ હોસ્પિટલમાં દર્દી ફસાયા હતા જ્યાં ફસાયેલા દર્દીઓને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમ દ્વારા બોટ સાથે રીધમ હોસ્પિટલ પહોંચી દર્દીઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે દર્દીઓ અને સ્ટાફ 2 દિવસથી રીધમ હોસ્પિટલમાં ફસાયા હતા જ્યાં 3 બાળકો અને 4 મહિલાઓનું રેસ્ક્યુ કરાયું। સમગ્ર વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીના પાણી અને ખૂબ જ વરસાદના હિસાબે નીચાણવાળા વિસ્તારોની અંદર ઘણી બધી મુશ્કેલી છે પણ વહીવટીતંત્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ કામે લાગેલા છે અને સ્વયંસેવકો જુદી જુદી સંસ્થાઓ બધા ખૂબ જ સારી રીતે કામ કરે છે અને પ્રજાને નમ્ર નિવેદન કે શિફ્ટિંગને બદલે જ્યાં છો ત્યાં સલામત રીતે રહો તમારી ખાવા પીવાની બાકીની બધી વ્યવસ્થા તંત્ર દ્વારા જેટલી ઝડપથી બને એટલી અમે કરવા માટે તૈયાર છીએ પણ ફરી નિવેદન કે આપના ઘરમાં સલામત રીતે રહો અને ઈશ્વરને પ્રાર્થના કે બહુ ઝડપથી વડોદરાનો પ્રશ્ન સોર્ટ આઉટ કરવા માટે તંત્ર કામે લાગેલું છે। पानी यहाँ तक है, कल रात से पानी आ रहा है, मतलब कल मॉर्निंग में 8 o'clock को हमारे पानी आना स्टार्ट हो गया था और कोई हेल्प नहीं आई है, ना हमारे पास इलेक्ट्रिसिटी है ना हमारे पास पीने का पानी है। आज सुबह तक कोई नहीं आया इसलिए हम लोग वहाँ पे इतना पानी है और हमको बाहर आना पड़ा है अंदर जो पहली इमरजेंसी है फिर उनको निकल रहे हम लोग दोबारा जाएंगे निकालने के लिए। अनुमानित तो हम लोग कंफर्म बोल नहीं सकते मगर 5-7 आदमी भी फंसा हुआ है।